નમસ્કાર ખેડૂત મિત્રો, હાલ આપણે સિદ્ધપુર ગામની અંદર આવેલા છીએ અને સિદ્ધપુર ગામની અંદર પિયુષભાઈ આપણા મુદ્રાશીષ કંપનીનું ભવિષ્ય કપાસ કર્યો છે. તો આપણે પિયુષભાઈને આપણે અભિપ્રાય લઈશું. નમસ્કાર પિયુષભાઈ. હાજી, ભવિષ્ય મારું નામ છે પિયુષભાઈ નારાયણભાઈ પાટણવાડિયા. હું ગામ સિદ્ધપુરથી ડભોઈ તાલુકો જિલ્લો વડોદરાથી બોલું છું અને ભવિષ્ય નામની વેરાયટી બનાવી છે. અત્યારે હાલમાં 16 ક્વિન્ટલ આવી ગયેલો છે કપાસ અને બીજો 5 થી 6 ક્વિન્ટલ ફાટી રહ્યો છે અને બીજો આવવાની શક્યતા વધારે છે કેમ કે એનામાં રોગ ઓછો છે અને બીજું કે ગુલાબી ઈયળની માત્રા તો કોઈ 100%માંથી કોઈ ટકા નહીં દેખાય અને ભવિષ્ય નામનું બિયારણ છે. સારામાં સારી વેરાયટી છે. આજુબાજુના ખેડૂતો મને આવીને પૂછે છે કે કયો નામની વેરાયટી બનાવી હતી, તો હું બધાને અભિપ્રાય આપું છું કે ભવિષ્ય નામની કંપનીનું બિયારણ હું એ બનાવ્યું હતું અને ખૂબ સારું બિયારણ છે. અત્યારે પણ યુ કપાસ 90 મણથી ઉપરનો તો આવી ગયેલો જ છે, પણ હજુ બી 25 થી 30 મણ અંદર ફાટેલો છે અને બિયારણ સારું રહેશે. એટલે બધાને કહું છું કે ભવિષ્ય બિયારણ લવાય અને વપરાય, કે ખેડૂતોને માટે સારું રહેશે. અને 5 થી 5મા મહિનામાં વાવ્યો તો એક પાણી મેં કીધું, પછી વરસાદ પણ આવ્યો ને તો એની ફાટ કે કશું અસર નહીં થઈ, બગડ્યો નથી. સારામાં સારી વેરાયટી છે. એટલે ભવિષ્યમાં જેટલાઓને કહું છું ખેડૂતોને કે બનાવો તો તમને ઉત્પાદન સારું મળે. નમસ્કાર, આપણે જોઈ રહ્યા છીએ કે પિયુષભાઈના ખેતર ઉપર 16 ક્વિન્ટલનો કપાસ આવ્યો છે અને હાલ બી પરિસ્થિતિ ઊભી રહી છે. બીજો 4 થી 5 ક્વિન્ટલનો કપાસ આવેલો અને ફૂટફાટ બી સારી છે. ધન્યવાદ.